ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ પીબી ગોસ્વામી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આપણે આવી ગયા છીએ અત્યારે ઓફિસે. હું છું ને ઓમકારભાઈ છે. ઓમકારભાઈ મહાદેવ એ ભાઈ મહાદેવ કહી દીધું છે. તમે બધા જોઈ લેજો મહાદેવનો ફોટો. હર હર મહાદેવ લખી દેજો કોમેન્ટમાં. આપણે આવી ગયા છીએ અત્યારે. જો હમણાં કામ ચાલુ કરવાનું થોડી વાર. રવિવાર છે એટલે કામ ઓછું હોય. હમણાં થોડીક વારમાં કામ ચાલુ કરીને આપણે પાછા મળીએ છીએ. બહાર ગયો તો ત્યાંથી પાછો આવી ગયો છે. આપણે જઈએ છીએ બાજુમાં આટો મારવા. બરોબર. આ છે આપણા રુદ્ર. બરોબર. આ છે આપણો ભાઈબંધ નરેન્દ્રભાઈ. હા રમેશભાઈ ફોન રિપેરિંગ કરવાવાળા. કોઈને ફોન બોન રિપેરિંગ કરાવવું હોય તો અહીં આવી જજો. આપણે રમેશભાઈ કરે જ છે. સુંદર મોબાઈલ છે તુમલામાં. બરોબર. આવલી નદી પાસે કરે હવે વધાવીને કામકાજ પૂરું કરીને જાય છે. આજે રવિવાર છે વહેલું છે. આજે ભાઈને ટાયર હરખું કરાવવા જવાનું. આ આપણો ભાઈબંધ છે. કોઈ પણ કલ્પનામાં આવો તો શોપિંગ કરવા જાય. ફિક્સ રેટ વાળું છે. આ કઈ પ્રમોશન નથી. પ્રમોશન નથી. આપણા ભાઈબંધ બરોબર. એટલે અવશ્ય મુલાકાત લેજો. પ્રમોશન કરવું હોય તો આ ભાઈને મળી લેજો. એટલે એ તમારો કોન્ટેક્ટ તમે એનો કોન્ટેક્ટ કરી દેજો. ભાઈ તારો નંબર બોલ 97278495 રેડી. પ્રમોશન કોઈ પણ જાતનું કરવું હોય તો આ ભાઈને મળી લેજો. એટલે એ તમારે પ્રમોશન કરી દે. ઓકે. અને આપણે ઘરે જઈને મળીશું. આ છે આપણે સાવરકુંડલા કોલેજ. રંગીલા સાવરકુંડલાનો કોલેજ. હાલો હાલો આવી ગયા છીએ વિશાલ કાકાની શોપ ઉપર. આ વિશાલ કાકા બેઠા છે. આપણે આવી ગયા છીએ ભરલ પાવ ખાઈ લીધું છે. હમણાં જવું છે ઘર બાજુ. પછી જમી કાઢીને પાછા આવશું ત્યારે મળશું. અત્યારે હું છું વિશાલ કાકાને આ ભાઈની વાળ કપા. હા કાળીઓ વાળ કપાવે છે અત્યારે. લસણ કરે છે પણ ખબર નહીં શું કરે છે. લસણ બધું કરી લે. વાળ કપાવી દે એટલે જાય. પાછું આગાથી મેલડીયા ભાઈ ને જો વાળ કટિંગ નું કામકાજ ચાલુ છે ને અહીંયા આ ભાઈ છે ને અહીંયા આ ભાઈ. વાળ કપાઈ જાય એટલે પછી આપણે પાછા આજે આકાશ એક ભાઈ બેન એવો છે એના વાળ કપાવ હોય ને તો એ બીજાને ફોન કરી પૂછે. એ આ પોત વાળ એને કપાવવાનો ફોન બીજાને કરીને પૂછે છે ક્યાં વાળ કપાવું. પાછો હે કરે લસણીઓ જોતો આમ જોતો યાર આમ કરી દે. થઈ ગયા છીએ અત્યારે ઓફિસે. હું છું રમીશભાઈ છે ઓમલો છે બધા હર મહાદેવ કોમેન્ટમાં લખી નાખ્યું. ઓફિસે આવી ગયા. હા અત્યારે કામ કરી રહ્યું છે. અત્યારે ફોટો બનાવે છે. આવડો ભાઈ ફોટો બનાવે છે. બરોબર. ફોટો બનાવી દે પછી આપણે પાછા મળશું. આને થઈ ગયા સગડા. બોલો જો તો પાછો મોબાઈલ કુમડે રીલું જોયા રાખે. નકરી રીલું. એમાં એવું કીધું ને ડોક્ટરે એમ કીધું કે ભાઈ તમારે છે ને ભાઈ કઈ બહારનું ખાવાનું નહીં ને એસીમાં બહુ રહેવાનું નહીં. અને છે ને કે તડકે બહુ રખડો નહીં થાય. પંખા હેઠળ બેઠો અત્યારે. હા ભાઈ ને એસી ની ટેવ બહુ વધારે પડતી જ છે. રાઈટ જ જાવ ભાઈ. ભૂવા જાઉં ત્યારે જ એસીમાં ધ્યાન રાખતા રહ્યો થોડુંક. ભૂવા જાઉં ત્યારે જ જાઉં છો ખોટી એવી બાકાજી કી નહીં હોય. એસી બેસી ના હોવા દેણી ના થતી ના નહીં ખોટા ખોટા કરીને આવી ગયા છે વિશાલ કાકાની પાસે. આ ભાઈ અહીંયા બેઠા છે. એ દહીં મેળવે સમસા હલાવ્યો. આ પોસ્ટર છે. શ્રી ફાર્મની બધી વસ્તુ રાખે છે. વડોવાળા છે. તમારે કોઈ પણ જાતનું દહીં દૂધ છાશ કે શ્રીખંડ કે એવું લેવું હોય શ્રી હરિ ફાર્મની ઓર્ગેનિક આઈટમો તમારે જે કંઈ લેવી હોય ને એ બધી આ ભાઈ પાસે મળે છે જેસર રોડે. તેમ એટલે જરૂરથી મુલાકાત લેજો. આપણા ભાઈબંધ છે એટલે તમતારે
એમાં કઈ ચિંતા ન કરતા હો, પાછા તમે લઈ લે ભાઈ ભાઈ. આપણે વિશાલ કાકા પાસે આવી ગયા છીએ. હવે લારી વધારવાનો ટાઈમ છે એનો, એટલે હવે લારી વધારી લઈ પછી આપણે પાછા જઈએ છીએ એના ઘરે બેહવા. આજે એના ઘરે જઈને આપણે પાછા મળીએ તમને, એના ઘરનો માહોલ દેખાડીએ. આજે મોજ ફૂલ મોજ કરી. આપણે આવી ગયા છીએ ઓફિસે અત્યારે. ઓફિસે આવીને બેઠા છીએ. કામ આજે કઈ છે નહીં, નવરું જ બેહવાનું છે, મોબાઈલ જોવાનું છે. ગરમી થવાની છે ફૂલે ફૂલ. આ ભાઈને સપના શીખી ગયા છે એટલે એ આજે કઈ હલવાનો છે નહીં. મને થોડુંક વાહમાં તડકાની હિસાબે કેવું લાગે છે એટલે હું આજે આ જગ્યાએ જ મને તો માથું દુખે. ભાઈને માથું દુખે. બસ ગરમીમાં કોઈને માથું દુખે કોમેન્ટ કરો. આપણે થોડીક વાર રહીને પાછા મળી. હમણાં બધા આવે છે 2-3 આપણા ભાઈ, પછી મળી પાછા આવે. કોમ્પ્યુટર બધી બહેને જ છે ભાઈ. આજે કાંઈ કામ જ નથી. આવો ફોટો કોઈને કઢ્યો હોય ને તો આપણે સ્ટુડિયો આવી જવાનું. ધરમ સ્ટુડિયો રેડી. સૌ ઠંડુ અનુરાગ સિંહ પબજી રમે છે. આપણે હવે થોડીક મળીએ એમના ઘરે. આજે તો બ્લોગ હિન્દીડાની અણી કાઢે છે. વાહ બે ક્યારું ને બે હિન્દીડાની અણી કાઢે. જો આ બે હિન્દીડાની ફોટો છોકરા છે. ક્યારું બે હળિયું કરે છે હિન્દીડા વાળા. બે હિન્દીડાની અણી કાઢી લે પછી મળી પાછું. આજનો બ્લોગ આપણે અહીંયા લગી રાખીએ છીએ. તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર કમેન્ટ ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને કોમેન્ટ જરૂરથી કરજો કે આજનો બ્લોગ તમને કેવો લાગ્યો છે એ. તો મળીએ છીએ આવતીકાલના બ્લોગમાં. જય દ્વારકાધીશ, જય શ્રી રામ, હર હર મહાદેવ, જય અંબે, ગણપતિ બાપા મોર્યા. ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ.